નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાવનિર્ધનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શ્લોક 84 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. શ્લોક 84માં એમ કહ્યું કે 5 અવ્રતોને છોડીને વ્રતોમાં નિષ્ઠાવાન રહેવું, અર્થાત વ્રતોમાં દ્રઢતાથી પાલન કરી અને એમાં નિષ્ઠાવાન થવું, અને પછી આત્માના પરમપદને પ્રાપ્ત કરીને એ વ્રતોને પણ ત્યજવા. એટલે આત્માના પરમપદને પ્રાપ્ત કરતા એ વ્રતો આપોઆપ ત્યજાઈ જાય છે. એટલે કે એની સભાનતા રહેતી નથી. અવ્રત થઈ જાય છે એમ નહીં, પરંતુ એનો વિકલ્પ રહેતો નથી. એવા વ્રતના વિકલ્પને છોડવાની વાત કરી. સૌ પહેલા તો આ હિંસા આદિ જે અવ્રત છે એનો ત્યાગ કરી અને વ્રતમાં રહેવું, અને પછી સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા કરતા પરમપદની પ્રાપ્તિને અર્થે એ વ્રતના વિકલ્પને પણ છોડી અને સ્વરૂપમાં સ્થિરતા કરવી. તો આ 84મો શ્લોક, એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ તેમજ વિશેષ આપણે કર્યા છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 84મી ગાથાનો જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 307 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અવ્રત અને વ્રત બંનેને છોડવા જેવા કયા, તેને છોડવાનો ક્રમ શું છે? 83મી ગાથામાં એ વાત આવીને તો એ કઈ રીતે છોડવામાં આવે છે? બંને જ્યારે છોડવા જેવા છે તો કઈ રીતે છોડાય છે? બંને એક સાથે છોડાતા નથી. એટલે એ વાત અહીંયા 84મી ગાથામાં કરવામાં આવી છે, 84મા શ્લોકમાં કરી છે. તો 84મા શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે અવ્રત અને વ્રત બંનેથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય તત્વને ઓળખીને સમ્યક શ્રદ્ધા જ્ઞાન કરીને પછી તેમાં એટલે આત્મામાં સ્થિરતાના ઉદ્યમ વડે પહેલા તો અવ્રતો છોડીને ધર્મી વ્રતનું પાલન કરે છે. મિથ્યાત્વ સહિત છે, અવ્રતની દશા છે, તો એ મિથ્યાત્વ સહિત સીધા વ્રત લેશે તો એના વ્રત સાચા નહીં હોય. મિથ્યાત્વ સહિત એ વ્રતમાં ચાલ્યો જાય, વ્રતી થઈ જાય એટલે કઈ સાચા વ્રત થાય છે? ના, એ તો બધા બાળ વ્રત છે. પહેલા સમ્યક્ત્વ પ્રગટ કરે છે, પહેલા પોતાના સ્વરૂપને સમજે છે અને પછી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને સ્વાનુભૂતિ કરે છે. તો પોતાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ સમજાય છે, અનુભવ સહિત સમજાઈ જાય છે. એવું સમ્યક્ત્વ પ્રગટ કરી અને પછી એ વ્રતોને ધારણ કરે છે. એટલે અહીંયા એ વાત કરી છે કે અવ્રત અને વ્રત બંનેથી ભિન્ન ભગવાન આત્મા છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. એ અવ્રત અને વ્રત બંનેના વિકલ્પોથી પણ જુદું છે. એટલે એવા પોતાના શુદ્ધ ચૈતન્ય
તત્વને ઓળખીને સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાન કરીને, એટલે સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન કરે છે એ તો નિશ્ચયથી વાત કરી છે. અનુભવ સહિત એવા શ્રદ્ધા જ્ઞાન થાય છે. પછી આત્મામાં સ્થિરતાના ઉદ્યમ વડે પહેલા તો અવ્રતો છોડીને ધર્મી વ્રતનું પાલન કરે છે. એટલે એવું સમ્યક દર્શન થયા પછીથી વારંવાર સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે. એટલે એ અવ્રતોને છોડી દે છે અને વ્રતનું પાલન કરે છે. એ વ્રતનું પાલન કરે છે એનો અર્થ જ એ થાય છે કે હજી એ સ્વરૂપમાં સ્થિરતા નથી પામ્યા, નહીતર તો વ્રતનો વિકલ્પ હોય નહીં. પરંતુ સમ્યક દર્શન થયું છે અને વારંવાર સ્વાનુભૂતિ કરે છે, સ્વરૂપનો અનુભવ કરે છે, એટલે ચૈતન્યમાં વિશેષ સ્થિરતા નથી થઈ. અને એમ છે ત્યારે એવા ધર્મીને, એવા જ્ઞાનીને, એવા સમ્યક દ્રષ્ટિને એવા વ્રતોનો શુભરાગ હોય છે. પોતાને વ્રત છે તો એ વ્રત તરફની સભાનતા પણ એમને વર્તે છે. વ્રત લીધા છે, 5મા ગુણ સ્થાને છે તો એ પ્રમાણે સભાનતા વર્તે છે. અને મુનિદશા છે, નિર્ગ્રંથ મુનિ થયા છે તો 12મા જે 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ રૂપ ચારિત્ર છે તો એની સભાનતા મુનિને પણ હોય છે. ભલે 7મા ગુણસ્થાનની અવસ્થા થઈ હોય અને પછી 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ હોય તો 6ઠે પણ એમને એવા વ્રતનો શુભરાગ રહે છે. હવે કહે છે કે પછી શુદ્ધ ઉપયોગ વડે સ્વરૂપમાં લીન થઈને તે વ્રતનો રાગ પણ છોડીને આત્માના પરમ પદને પ્રાપ્ત કરે છે. આવી દશા જ્યારે થઈ છે, મુનિની દશા થઈ છે, તો પોતાના ઉપયોગને સ્વરૂપમાં એવો જોડે છે કે ત્યાંથી એ બહાર આવતા નથી, સ્થિરતા કરી લે છે. અને સ્થિરતા કરી લે છે તો પછી શ્રેણી ચડી જાય છે અને આત્માના પરમ પદને પ્રાપ્ત કરે છે. પછી વિકલ્પ રહેતો નથી, એટલે વ્રતનો વિકલ્પ રહેતો નથી. તો આ રીતે અવ્રત તેમજ વ્રત બંનેને છોડીને શુદ્ધ ઉપયોગ વડે અંતરાત્મા મુક્તિ પામે છે. પહેલા અવ્રત છોડીને વ્રતનો ભાવ આવે, ત્યાં ધર્મી વ્રતનું પાલન કરે છે એમ વ્યવહારે કહેવાય. ખરેખર તો તે વખતે પણ ધર્મી પોતે પોતાના સ્વરૂપનું જ વલણ કરીને રહ્યા છે. પહેલા જ્યારે મિથ્યાત્વ ગયું અને સમ્યક્ત્વ થયું છે અને વ્રત લીધા છે તો એ વખતે એમ કહેવાય કે ધર્મી વ્રતનું પાલન કરે છે એમ વ્યવહારથી કહેવાય. પરંતુ ખરેખર તો એમની રુચિ, એમનો રસ તો પોતાના સ્વરૂપને વિશે છે. એટલે જે વ્રતનો સુભાવ છે, જ્ઞાની ધર્મીને વ્રતનો જે રાગ છે, સુભાવ છે, તે રાગના પાલનની ધર્મીને ભાવના નથી. એટલે એમ નથી કે આ બાહ્યમાં જે વ્રત છે એ દ્વારા પોતાને મુક્તિના પરિણામ થાય છે કે નિર્જરાના પરિણામ થાય છે, એમ નથી. જે વ્રતનો રાગ છે તે રાગના પાલનની ધર્મીને ભાવના નથી, છતાંય વ્રતમાં જ છે. એ દ્વારા પોતે મુક્તિ થાય છે એમ માનતા નથી. શ્રદ્ધામાં તો એમ જ છે, અને છતાંય જ્યાં સુધી પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ ઉપડતો નથી ત્યાં સુધી એમને સવિકલ્પ દશામાં વ્રતનો રાગ હોય છે. એ 5મા ગુણ સ્થાને હોય તો પણ હોય છે અને 7મે 6ઠે ઝૂલતા મુનિરાજને પણ હોય છે. પણ શ્રદ્ધામાં કેમ છે? શ્રદ્ધામાં તો એ જાણે છે કે આ વ્રતનો વિકલ્પ છે, એ વિકલ્પને છોડીને મારે તો સ્વરૂપમાં સ્થિર થવું છે.
અને વ્રતના વિકલ્પને છોડીને જ સ્વરૂપમાં સ્થિર થવાશે એવું બરાબર યથાર્થ શ્રદ્ધાન ધર્મી જ્ઞાનીને હોય જ છે. એટલે ગુરુદેવ અહીંયા એમ કે છે કે ખરેખર જે વ્રતનો રાગ છે તે રાગના પાલનની ધર્મીને ભાવના નથી. ધર્મીને તો શુદ્ધ ઉપયોગની જ ભાવના છે. પોતાના શુદ્ધ ઉપયોગ દ્વારા સ્વરૂપમાં ઠરી જવાની જ ભાવના છે. વ્રતના વિકલ્પને છોડીને તે ધર્મી જ્ઞાની સમ્યકદર્શી જે ચારિત્ર સહિત છે, વ્રત તપ સહિત છે, તે શુદ્ધ ઉપયોગમાં ઠરવા માંગે છે. વ્રતના વિકલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી મુક્તિ થતી નથી, કેમ કે સ્વરૂપમાં સ્થિરતા થતી નથી. વ્રતના વિકલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી મુક્તિ થતી નથી. અને વ્રતના વિકલ્પથી જ્યાં સુધી લાભ માને છે ત્યાં સુધી તો મિથ્યાત્વમાંથી પણ મુક્તિ થતી નથી. વ્રતના વિકલ્પથી પોતાને લાભ છે જો એમ માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવી જાય. એટલે એવું તો એ માનતા નથી. શ્રદ્ધા તો બરાબર છે, છતાંય પોતે બહારમાં છે, સ્વરૂપમાં નથી રહેતા, તો એટલી પુરુષાર્થમાં નબળાઈ છે, તો વિકલ્પ આવે છે, તો એ વિકલ્પમાં વ્રતનો વિકલ્પ એટલે વ્રતની સભાનતા પોતાને વર્તે છે. અને જ્યાં સુધી એવી દશા છે, વ્રતની સભાનતાની દશા છે, ત્યાં સુધી એ પોતે વિકલ્પમાં રહ્યા છે અને વારંવાર આમ વિકલ્પમાં જવાને કારણે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી થયા, તો મુક્તિ ક્યાંથી થશે? એટલે એવા વિકલ્પોને પણ છોડીને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે અને મુક્તિ પામે છે. એટલે કે પહેલા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી આયુષ્ય પૂર્ણ થતા એ સિદ્ધ દશાને પામે છે. અહીંયા કહે છે, વ્રતનો શુભરાગ પણ મોક્ષનું કારણ નથી. વ્રતનો શુભરાગ પણ મોક્ષનું કારણ નથી. કોઈ પણ શુભરાગ છે તે બંધનું જ કારણ છે, પુણ્ય બંધનું જ કારણ છે. અશુભ રાગ છે તે પાપ બંધનું કારણ છે અને શુભ રાગ છે તે પુણ્ય બંધનું કારણ છે. એ નિર્જરાનું કે મુક્તિનું કારણ નથી. વ્રતનો શુભ રાગ પણ મોક્ષનું કારણ નથી, પણ મોક્ષને રોકનાર છે, માટે તે છોડવા જેવો છે. આ વાત સાંભળતા મૂંઢ જીવો કહે છે કે વ્રત તે મોક્ષનું કારણ નથી, તો શું વ્રત છોડીને અવ્રત કરવા? ગુરુદેવ કહે છે કે અરે મૂર્ખ, એ વાત ક્યાંથી લાવ્યો? અવ્રતને છોડવાનું તો પહેલા જ કહ્યું. અવ્રત લાવવાની તો કોઈ વાત જ નથી. વ્રત છોડીને અવ્રતમાં જવાનું તું ક્યાંથી લાવ્યો? અમે એવી વાત કોઈ કરી જ નથી. અમે તો ઉલટું એમ કહ્યું કે અવ્રતને છોડવા અને વ્રતને ગ્રહણ કરવા, અને પછી જ્યારે પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિરતા કરતો થાય છે અને હવે સ્વરૂપમાંથી બહાર નીકળવું જ નથી, શ્રેણી ચડી જવી છે, એવી સ્થિરતાને જે ઈચ્છે છે એ પછી કોઈ વ્રતના વિકલ્પને રાખતો નથી. એટલે એ અપેક્ષાએ અમે તો એ વ્રતના વિકલ્પને છોડવાની વાત કરીએ છીએ, અને તું આ અવ્રત કરવાની વાત ક્યાંથી લાવ્યો? અવ્રતને છોડવાનું તો પહેલા જ કહ્યું. પણ અહીંયા તો આગળ વાત મોક્ષની કરી રહ્યા છીએ. વ્રતને પણ જે મોક્ષનું કારણ ન માને તે અવ્રતના પાપને તો મોક્ષનું કારણ કેમ માનશે? જરાક સમજ. જ્યારે અમે વ્રત છોડવાનું કહીએ છીએ તો પછી અવ્રત દ્વારા મોક્ષ થાય એવી તો ક્યાંથી માન્યતા હોય? એટલે અવ્રતની તો તું વાત લાવીશ જ નહીં. અમે તો એથી આગળ વધીને વ્રતને પણ મોક્ષનું કારણ માનતા નથી. તો પછી અવ્રત કે જે પાપનું કારણ છે એ મોક્ષનું કારણ ક્યાંથી હોય? એમ હોય જ નહીં. શુભ ને અશુભ બંનેથી છૂટીને આત્માના મોક્ષની વાત સાંભળતા તેની હોશ આવવી જોઈએ. એને એમ થવું જોઈએ કે ઓહો, આવી વાત અને આવી દશા મારી ક્યારે થાય? હું એવો પુરુષાર્થ ક્યારે ઉપાડું? અને એને બદલે
જેને ખેદ થાય છે કે અરે આ વ્રતનો શુભભાવ છૂટી જશે તો પછી અમારું શું થશે, તો તેને ખરેખર મોક્ષની રુચિ નથી, પણ રાગની જ રુચિ છે. જેને શુભ છૂટી જાય છે અને ખેદ થાય છે કે અરે અમારો આ શુભભાવ છૂટી જાય છે, તો સમજવું કે એને ખરેખર મોક્ષની રુચિ નથી, પરંતુ શુભભાવની રુચિ છે, રાગની જ રુચિ છે. એટલે એ સંસારને જ ઈચ્છે છે અને સંસારની જ રુચિ છે. અહીં તો ઉત્કૃષ્ટ વાત બતાવે છે. જેણે આત્માનું સમ્યક ભાન તો કર્યું છે, સ્વાનુભૂતિ કરી છે, તે ઉપરાંત આ હિંસા આદિના પાપ ભાવો રૂપ અવ્રત પણ છોડીને અહિંસા આદિ વ્રત પાળે છે, સમ્યક દર્શન છે અને વ્રત પણ છે, તો તેને પણ આગળ વધવા માટે કહે છે કે આ વ્રતના વિકલ્પોને પણ છોડીને તું સ્વરૂપમાં સ્થિર થા, તો તને પરમાત્મા દશા પ્રગટ થશે. પહેલા આવા યથાર્થ માર્ગનો નિર્ણય કરવો જોઈએ. મોક્ષ માર્ગમાં તો વિતરાગ ભાવમાં જ મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવમાં જ છે. મોક્ષ માર્ગમાં જેને વિતરાગતા પ્રગટ થાય છે એ સાચો મોક્ષ માર્ગી છે. જે વિતરાગતા પ્રગટ કરતો નથી, જેના પરિણામ વિતરાગી થતા નથી, એ મોક્ષ માર્ગમાં જ નથી. એ શુભભાવની ઈચ્છા આકાંક્ષા રાખતો હોય, શુભભાવની રુચિ રાખતો હોય, તો એ મોક્ષ માર્ગમાં ક્યાંથી હોય? એટલે વસ્તુ સ્વરૂપનો જેને યથાર્થ નિર્ણય પણ થયો નથી, એ તો મોક્ષ માર્ગમાં હોય જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે પહેલા તો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. મોક્ષ માર્ગ કઈ રીતે છે એનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. સમ્યક દર્શન થાય પછીથી પણ મોક્ષ માર્ગમાં એને ક્યાં કેવી રીતે આગળ વધવાનું છે એનો બરાબર સ્પષ્ટ એને નિર્ણય હોય. સમ્યક દ્રષ્ટિને તો એનો નિર્ણય હોય, એને એવું શ્રદ્ધાન પણ બરાબર હોય જ છે. મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવમાં જ છે, રાગમાં મોક્ષ માર્ગ નથી. અને આ વાત સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જાણે જ છે અને એવી જ શ્રદ્ધા કરે જ છે. અહીંયા કહે છે કે રાગમાં મોક્ષ માર્ગ નથી, પછી તે અશુભ હો કે શુભ, કોઈ પણ પ્રકારનો રાગ હોય, પણ એ રાગમાં મોક્ષ માર્ગ નથી. માર્ગના નિર્ણયમાં જ જેને વિપરીતતા હોય, એટલે કે જે શુભભાવ દ્વારા મોક્ષ માનતો હોય, તો પછી એ રાગ દ્વારા મોક્ષ માને છે અને રાગને છોડશે નહીં, અને રાગમાં રહીને એ કર્મના બંધન કરશે અને સંસાર વધારશે, મુક્તિને પામશે નહીં. જેને હજી સાચો માર્ગ સમજમાં આવ્યો નથી, મોક્ષ માર્ગમાં હજી એની શ્રદ્ધા વિપરીત વર્તે છે, એટલે કે શુભ ભાવ દ્વારા મોક્ષ થાય છે એવી એની માન્યતા છે. હજી સાચો નિર્ણય થયો જ નથી કે મોક્ષ માર્ગ કઈ રીતે હોય. એ તો મોક્ષ માર્ગમાં ક્યાંથી હોય? બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે કે માર્ગના નિર્ણયમાં જ જેને વિપરીતતા હોય, જે રાગને મોક્ષ માર્ગ માનતો હોય, તે રાગ રહિત વિતરાગી મોક્ષ માર્ગને ક્યાંથી સાધી શકશે? એટલે કે નહીં સાધી શકે. આચાર્ય કુંદકુંદ સ્વામી તો સ્પષ્ટ કહે છે કે રાગ તે મોક્ષ માર્ગ નથી. પછી ભલે તે રાગ અર્યંત ભગવાન પ્રત્યે હોય કે સિદ્ધ ભગવાન પ્રત્યે હોય, પણ એ રાગ તે રાગ છે, શુભભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે, પણ મોક્ષ માર્ગ તો નથી જ. એટલે પછી કહે છે ને કે તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ ઈચ્છુએ, વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. આ વાત કરી એટલે કોઈએ
એમ આશંકા કરી કે તો પછી ભગવાનની ભક્તિ કોઈ નહીં કરે, કેમ કે ભગવાનની ભક્તિ એ પણ શુભભાવ છે ને, તો પછી કોઈ ભગવાનની પ્રભુની ભક્તિ નહીં કરે. તો એમ કહેનારને કહે છે કે અરે ભાઈ, ભગવાને કહેલી આવી વિતરાગી વાત સમજશે તેને જ વિતરાગ ભગવાન પ્રત્યે ખરી ભક્તિ જાગશે. સાચી ભક્તિ કોને છે? પ્રભુ પ્રત્યે સાચી ભક્તિ કોને છે? પ્રભુ પ્રત્યે સાચો અહોભાવ કોને આવ્યો છે? જેને સમ્યક દર્શન થયું છે અને જે પોતાના સ્વરૂપમાં વધુ સમય સ્થિર થવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને સ્થિર નથી થતો અને બહાર આવે છે, તો એને સાચી ભક્તિ છે. કેમ કે એ જાણે છે કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, ટકીને વધુ સમય રહેવું એ કેટલું અઘરું છે, એમાં કેવો અપૂર્વ પુરુષાર્થ જોઈએ છે. અને જીનેશ્વર ભગવાને તો એવો પુરુષાર્થ કરી અને પોતે પોતાના સ્વરૂપમાં ઠરી ગયા છે. અહો પ્રભુ, આપ તો સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા છો. અમે તો સ્વરૂપમાં થોડી ક્ષણ રહીને પાછા બહાર આવી જઈએ છીએ. વિશેષ સમય સ્વરૂપને વિશે અમે સ્થિરતા પામતા નથી. એટલે એને પ્રભુ પ્રત્યે ખૂબ ખૂબ અહોભાવ આવે છે અને એમ એને ભગવાનની ભક્તિ હોય છે. એટલે સાચો પ્રભુ પ્રત્યેનો ભક્તિનો ભાવ તો ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોય છે. અને સમ્યક દ્રષ્ટિ તો પ્રભુની વાતને સ્વીકારે છે. એ તો જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં છે, આમન્યામાં છે, એમને કહેલી વાતને સ્વીકારીને પુરુષાર્થ કરી રહ્યો છે. એટલે એને તો ક્યાંય એમ નથી કે શુભભાવ દ્વારા મુક્તિ થાય, એવી વાત એને તો હોતી જ નથી. એટલે શુભભાવની વાત કરી કે ભક્તિ કોઈ નહીં કરે, તો કહે છે કે ભાઈ એમ નથી. જ્ઞાની ધર્મી પુરુષ સાચી ભક્તિ કરશે, એ સાચી સ્તુતિ કરશે. વિતરાગ ભગવાન પ્રત્યે જ્ઞાની ધર્મીને જ એવી ભક્તિ ઉપડશે. પણ રાગને જે મોક્ષ માર્ગ માનશે, શુભભાવને જે મોક્ષ માર્ગ માનશે, તેને વિતરાગ પ્રત્યે ખરી ભક્તિ નહીં જાગે. બહુ સરસ વાત છે. વિતરાગ પ્રત્યે સાચી ભક્તિ ક્યાંથી જાગે? જેને હજી શુભભાવની રુચિ છે, એને તો શુભભાવના ફળની પણ ઊંડે ઊંડે કાંઈક અપેક્ષા છે કે એના ફળ સ્વરૂપે પોતાને પુણ્યનો બંધ થાય તો આમ મળે કે તેમ મળે. તો એને વિતરાગ પરમેશ્વરની ભક્તિ એ ક્યાંથી સાચી થાય? આગળ કહે છે કે સાચા તત્વના નિર્ણયપૂર્વક અવ્રત અને વ્રત બંનેનો ત્યાગ કરવાથી શું થાય છે તે હવે આગળની ગાથામાં કહેશે. પણ અહીંયા એ વાતનો નિર્ણય કરાવી દીધો કે પહેલા અવ્રતનો ત્યાગ કરવો અને પછી વ્રતના વિકલ્પનો પણ ત્યાગ કરવો, અને એમ પોતે પૂર્ણ પદને પ્રાપ્ત કરે છે. તો હવે આગળ વાત આવે છે કે અવ્રત અને વ્રત બંનેનો ત્યાગ કરવાથી શું થાય છે એની વાત હવે આગળની 85મી ગાથામાં કરે છે. તો સમાધિ તંત્રમાં આપણે શ્લોક 85 લઈએ છીએ. યદ અંતર જલ્પ સંપૃક્તમ ઉત્પ્રેક્ષા ચાલમ આત્મનઃ મૂલમ દુઃખસ્ય તન્નાસે શિષ્ટમિષ્ટમ પરમ પદમ. ગુજરાતીમાં ગાથા છે. અંતરજલ્પે યુક્ત જે વિકલ્પ કેરી જાળ, તે દુઃખ મૂળ તસ નાશથી ઇષ્ટ પરમ પદ લાભ. 85મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અંતરજલ્પ સંપૃક્તમ એટલે કે અંતરંગ જલ્પયુક્ત, યત ઉત્પ્રેક્ષા જાલમ જે વિકલ્પ જાલ છે તે, આત્મના દુઃખસ્ય આત્માના દુઃખનું મૂલમ
સંન્યાસ એ મૂળ કારણ છે, તેનો એટલે વિકલ્પ જાળનો નાશ થતા ઇષ્ટ પરમમ પદમ શિષ્ટમ હિતકારી પરમ પદની પ્રાપ્તિ થાય છે, એમ પ્રતિપાદન કર્યું છે. અંતરંગ જલ્પયુક્ત વિકલ્પ જાળ છે. અંતરંગ જલ્પયુક્ત જે વિકલ્પ જાળ છે તે આત્માના દુઃખનું મૂળ કારણ છે. તેનો એટલે કે એવી વિકલ્પ જાળનો નાશ થતા હિતકારી પરમ પદની પ્રાપ્તિ થાય છે, એમ અહીંયા આ 85મા શ્લોકમાં પ્રતિપાદન કર્યું છે. ટીકામાં કહે છે કે જે ઉત્પ્રેક્ષા જાળ એટલે કે વિકલ્પ જાળ છે તે કેવી છે? અંતરજલ્પથી યુક્ત અર્થાત અંતરંગ વચન વ્યાપારથી યુક્ત છે. વિકલ્પોની જાળ કેવી છે? એ વિકલ્પોનો જે વ્યાપાર છે એ કેવો છે? એ જીવને બહારમાં રાખનારો છે. જીવને પોતાના પુરુષાર્થમાં એ વિઘ્ન કરતા છે. પોતાના સ્વરૂપમાં જેને એકાગ્રતા સાધવી છે એને આ વિકલ્પોની જાળ છે તે તેમ થવા દેવામાં એ અવરોધક છે. ઉત્પ્રેક્ષા જાળ એટલે વિકલ્પ જાળ. એ વિકલ્પ જાળ કેવી છે? એ અંતરજલ્પથી યુક્ત અર્થાત અંતરંગ વચન વેપારથી યુક્ત છે અને તે આત્માના દુઃખનું મૂળ છે, એટલે કે આત્માના દુઃખનું કારણ છે. આ વિકલ્પો છે તે જ આત્માને દુઃખનું કારણ છે. એનું મન ચંચળ છે, એ વિકલ્પોમાં રાચી રહ્યો છે. તો વિકલ્પો છે એ એને દુઃખનું કારણ થાય છે. વિકલ્પો કઈ એને સુખનું કારણ થતા નથી. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી એને શુભ અથવા અશુભ ભાવ પણ સાથે છે અને એવા શુભાશુભ ભાવે થતા એને આશ્રવ અને બંધ થાય છે, ભવના ભ્રમણ થાય છે. એટલે સંસારના દુઃખમાં જ એ તો પડ્યો છે. આ વિકલ્પોની જાળ, એ વિકલ્પોની જાળ એટલે એ મનના વાણીના એ બધા જે વ્યાપાર મન અને વાણી દ્વારા એ વિકલ્પો સાથે રહ્યો છે. બોલે છે અથવા તો બોલતો નથી તો પણ એ જે કંઈ વિચારી રહ્યો છે એટલે મન સાથે છે, તો એ વિકલ્પોની સાથે એને શુભ અથવા અશુભ ભાવ હોય છે. એ વિકલ્પો સહિત શુદ્ધ ભાવે ક્યારેય હોતો નથી. કોઈ જીવ વિકલ્પ દશામાં શુદ્ધ ઉપયોગ સહિત પોતાના સ્વરૂપમાં હોય એમ હોઈ શકે જ નહીં. જો એ પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે, ત્યાં એકાગ્રતા કરી છે, તો એને નિર્વિકલ્પ ધ્યાન જ હોય, એને વિકલ્પ હોય જ નહીં. એટલે આ વિકલ્પ છે એને છોડ્યા વિના, એવી નિર્વિકલ્પ દશા થયા વિના સ્વરૂપનો અનુભવ થતો જ નથી. એટલે જે વિકલ્પ યુક્ત છે, વિકલ્પ સહિત છે, એને અંતરજલ્પ કયા છે. વિકલ્પોને અંતરજલ્પ કયા છે. વિકલ્પની જાળને અંતરજલ્પ કહી છે. કે છે કે એવા વિકલ્પો સહિત છે એ દુઃખી છે, કેમ કે એ જ વિકલ્પો છે તે જ આત્માના દુઃખનું મૂળ છે અને તેનો નાશ થતા અર્થાત તે ઉત્પ્રેક્ષા જાળનો, વિકલ્પ જાળનો નાશ થતા, એટલે કે વિકલ્પોનો બિલકુલ નાશ થતા, વિકલ્પો હવે હોય જ નહીં એવી દશા થઈ જાય ત્યારે એ પદ ઇષ્ટ એટલે કે અભિલષિત છે. અભિલષિત એટલે જે અભિલાષા કરવામાં આવી છે એવું એ પદ છે. જેની અભિલાષા જે પદની કરવામાં આવી છે એવું અભિલષિત પદ છે. ત્યારે આ વિકલ્પનો નાશ થઈ જાય એવી જ્યારે દશા થાય ત્યારે, અને તે શિષ્ટ છે અર્થાત તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બહુ સરસ ટીકા છે. આગળ કહે છે ભાવાર્થમાં
કે અંતરંગ જલ્પ સૂક્ષ્મ વચન પ્રવૃત્તિ, અંતરજલ્પ સૂક્ષ્મ વચન પ્રવૃત્તિ યુક્ત જે અનેક પ્રકારના વિકલ્પરૂપ કલ્પનાજાળ છે તે સંસારી આત્માને દુઃખનું મૂળ છે. તેનો નાશ થાય તો જ પરમ વિતરાગ પદની પ્રાપ્તિ થાય. એવા વિકલ્પોનો નાશ થાય તો જ પરમ વિતરાગ પદની પ્રાપ્તિ થાય. વિકલ્પો તો રહેવાના, ક્યાં સુધી રહેવાના? જ્યાં સુધી પોતે સ્વરૂપમાં સ્થિરતા નથી કરી લેતો ત્યાં સુધી વિકલ્પો રહેવાના. હવે પોતાના સ્વરૂપમાં સ્થિરતા જેને કરવી છે એને વિકલ્પો છોડીને સ્થિરતા કરવાની છે ને. અને આ જો એમ માને કે આ વિકલ્પ સારો છે, આ પૂજા ભક્તિનો વિકલ્પ છે તે સારો છે, એમ જો એ માને, શુભ ભાવ છે એની સાથેનો વિકલ્પ તો એ સારો છે, એ ઈષ્ટ છે એમ જો માને તો એને એ છોડશે નહીં અને એવા વિકલ્પમાં જ રહેશે. તો પછી પરમપદની પ્રાપ્તિ ક્યાંથી થશે? એટલે બહુ સ્પષ્ટ કરી દીધી છે વાત કે ભાઈ સર્વ વિકલ્પથી રહિત થવાથી જ નિર્વિકલ્પ ધ્યાનમાં તને પરમપદની પ્રાપ્તિ થશે. એટલે હવે તને વિકલ્પ ઉત્પન્ન જ ન થવા જોઈએ. વિકલ્પ ઉત્પન્ન જ ન થાય એવી દશા, ક્ષણિક નિર્વિકલ્પ દશાની વાત નથી કરી અહીંયા. વિકલ્પ ઉત્પન્ન જ ન થાય, વિકલ્પનો નાશ થાય કે છે ને, તેનો નાશ થાય તો જ પરમ વિતરાગ પદની પ્રાપ્તિ થાય. આગળ કહે છે, આ જીવ પોતાના ચિદાનંદમય પરમ અતિન્દ્રિય અવિનાશી નિર્વિકલ્પ સ્વરૂપને ભૂલી જ્યાં સુધી બાહ્ય વિષયોના લક્ષ્ય દુઃખોના મૂળ કારણભૂત અંતરજલ્પરૂપ અનેક વિકલ્પોની જાળમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી તેને સુખમય પરમ વિતરાગ પદની પ્રાપ્તિ થતી નથી. એવા વિતરાગ પદની પ્રાપ્તિ તો તેને હોય કે જે અંતરજલ્પરૂપ વિકલ્પોની જાળનો સર્વથા ત્યાગ કરી પોતાના ચૈતન્ય ચમત્કાર રૂપ વિજ્ઞાન ઘન આત્મામાં લીન થઈ જાય. વિશેષમાં કહે છે, હિંસા આદિ અવ્રતરૂપ અશુભ વિકલ્પો અને અહિંસા આદિ વ્રતરૂપ શુભ વિકલ્પો, એ બંને પ્રકારના વિકલ્પો રાગ દ્વેષ આદિ રૂપ હોવાથી આત્મ સ્વરૂપના ઘાતક છે. આત્મ સ્વરૂપની એ પ્રગટતા થવા દેતા નથી. એ શુભ વિકલ્પ હોય કે અશુભ વિકલ્પ હોય, એ બંને પ્રકારના વિકલ્પો આત્મ સ્વરૂપના ઘાતક છે. ભગવાનની પૂજા ભક્તિ અણુવ્રત મહાવ્રત આદિ તથા તપ આદિ કરવાના ભાવ પણ શુભ વિકલ્પ છે. આ સમસ્ત શુભ અશુભ વિકલ્પોથી હઠી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે જ પરમ વિતરાગ પદની પ્રાપ્તિ થાય છે. બહુ સરસ વાત મૂકી. આગળ પણ કહે છે કે આત્માને આત્મા વડે બે પુણ્ય તથા પાપ એવા બે પ્રકારના શુભાશુભ યોગ થાય છે. તો એવા યોગથી આત્માને રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થઈ અને અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમી, અન્ય વસ્તુની ઈચ્છાથી અટકી જે આત્મા ઈચ્છા રહિત થવાથી સર્વસંગથી રહિત થઈ પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે, કર્મ અને નો કર્મને ધ્યાતો નથી, પોતે ચેતયતા એટલે કે ચેતન ભગવાન આત્મા એટલે કે દેખનાર જાણનાર હોવાથી એકત્વને જ ચિંતવે છે, ચેતે છે, અનુભવે છે. તે આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થઈ અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.
આ વાત સમયસારની ગાથા 187, 188, 189 એમાંથી વાત લેવામાં આવી છે. શું વાત લીધી છે કે શુભાશુભ યોગ જે પુણ્ય અને પાપ બંધના કારણરૂપ છે, તો એવા યોગોથી પોતાને રોકીને, એવા યોગથી રોકાવું, એવા યોગ ન કરવા, શુભાશુભ ભાવે ન થવું, શુભાશુભ ભાવે ન થવું એટલે શુભાશુભ યોગથી રોકીને ક્યાં જવું? તો કે છે કે દર્શન જ્ઞાનમાં સ્થિત થવું. દર્શન જ્ઞાનમાં સ્થિત થઈ અને સર્વ વસ્તુની ઈચ્છાથી વિરમી જઈને કોઈ પણ આત્મા સિવાય બીજી કોઈ અન્ય વસ્તુની ઈચ્છાથી અટકી જવું, કોઈ વસ્તુની ઈચ્છા કરવી નહીં, એકમાત્ર પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ, એ સિવાય અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમીને જે આત્મા સર્વસંગથી રહિત થઈ પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે, કર્મ અને નો કર્મને ધ્યાતો નથી. પોતે ચૈતન્ય મહાપ્રભુ છે, ચેતયતા, દેખનાર જાણનાર છે, તેથી તે એકત્વને જ ચિંતવે છે, ચેતે છે, એટલે પોતે જ્ઞાન દર્શન ભાવે થાય છે, પોતાને જ અનુભવે છે, પોતાને જ ચેતે છે, જાણે છે, દેખે છે, અનુભવે છે. તે આત્મા આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થઈ અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. અનન્યમય, અન્યમય નહીં, બીજામય નહીં, અન્યમય નહીં એટલે અનન્યમય. પોતે અનન્યમય થઈ, બીજામય થતો નથી, અન્યમય નહીં, અન્યમય નહીં થઈ, માત્ર પોતામય જ થઈ, પોતે દર્શન જ્ઞાનમય થઈને અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે, એવા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આગળ કહે છે કે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણીને જ્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય ત્યાં રાગ કે વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી. વસ્તુ સ્વરૂપને, પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, અખંડ છે, અવિનાશી છે, એને પરની અપેક્ષા નથી, એવા પોતાના સ્વરૂપને જાણીને, પોતાના અનંત ગુણના પરિણામરૂપ સ્વભાવને જાણીને એટલે કે અનુભવીને જ્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ એવા પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે, ત્યાં પછી રાગ કે વિકલ્પની ઉત્પત્તિ થતી જ નથી. અને એનું નામ જ ચિત્તનો નિરોધ છે, એનું નામ જ મનોગુપ્તિ છે. આ સિવાય હું ચિત્તને રોકું, હું વિકલ્પને રોકું, એવી નાસ્તિના લક્ષ્ય કાંઈ વિકલ્પ તૂટતો નથી. કોઈ એમ કહે કે હું વિકલ્પને રોકું, મારે વિકલ્પ જોઈતા નથી, પણ ભાઈ એ પણ તારો વિકલ્પ જ થયો. હું ચિત્તને રોકું તો પણ એ વિકલ્પ જ છે. મારે વિકલ્પ નથી જોઈતા તો એ તો નાસ્તિથી તે વિકલ્પો કર્યા, છેવટે તો વિકલ્પમાં જ રહ્યો ને. એટલે એવા વિકલ્પના લક્ષ્ય કાંઈ વિકલ્પ તૂટતો નથી. વિકલ્પના લક્ષ્ય, વિકલ્પનું લક્ષ્ય કરીને વિકલ્પ તૂટતો નથી, પરંતુ સ્વરૂપમાં એકાગ્રતા કરતા વિકલ્પ છૂટી જાય છે. ઉલટું હું વિકલ્પને રોકું, આમ કરીને વિકલ્પને રોકું, એમ જયારે વિકલ્પમાં રહ્યો છે ત્યારે તો ઉલટા નવા નવા વિકલ્પ થાય છે. એટલે તો આપણે નિર્વિકલ્પતાનો અભ્યાસમાં એમ લઈએ છીએ ને કે એક વિકલ્પનો આશ્રય કરીને રહીએ, એક જ વિકલ્પમાં રહીએ, એટલે બીજા અન્ય વિકલ્પો આવે નહીં, બીજા અન્ય વિકલ્પો ના આવે. એક વિકલ્પ
એ વાત આપણે લઈએ છીએ, ઘણી વાર એ વાત લીધી છે. અને પછી પોતે જે દ્રઢતા કરી છે, પોતાના સ્વરૂપની દ્રઢતા જે રીતે એને થઈ છે, એ નિર્વિકલ્પ થાય છે તો એવો અનુભવ થાય છે. બાકી કોઈ એમને એમ બેસી જાય મિથ્યા દ્રષ્ટિ કે બસ મારે હવે વિકલ્પ જોઈતા જ નથી, હું વિકલ્પને રોકું, તો ગુરુદેવ કહે છે કે એવી નાસ્તિના લક્ષ્ય, એ વિકલ્પના લક્ષ્ય કાંઈ વિકલ્પ તૂટતો નથી, પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે. હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું એમ અસ્તિત્વ ભાવ તરફ જ્ઞાનનું જોર આપતા, જો હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું એ પહેલા જાણ્યું, વિકલ્પ સહિત જાણ્યું, હવે હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું તો જ્ઞાન સ્વભાવ છું એવું પોતાના અસ્તિત્વનું ભાન, પછી એમાં શબ્દોની કાંઈ જરૂર ના પડે. પોતાનું અસ્તિત્વ જ્ઞાન સ્વભાવે છે, જ્ઞાન ભાવે જ છે, એમ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા જ્યારે એ નિર્વિકલ્પ દશામાં પોતાને અનુભવે છે, ત્યારે એને સ્વાનુભૂતિ થાય છે, આનંદ થાય છે. ફરીથી ગુરુદેવે અહીંયા વાત બહુ સરસ લીધી છે કે હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું. પોતાનું અસ્તિત્વ કેવું છે, શું છે? પોતાનું અસ્તિત્વ બીજું કાંઈ નથી, આ શરીર વગેરે તો નથી, પણ આ પરના લક્ષિતતા, વિભાવ ભાવ કે મનના વિકલ્પો એ પણ પોતાનું સ્વરૂપ નથી, એ કાંઈ પોતાનો સ્વભાવ નથી. સ્વભાવ તો પોતાના ગુણને અનુસરીને હોય ને, તો પોતાનો ચૈતન્ય સ્વભાવ છે. એટલે હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું એમ અસ્તિત્વ ભાવ તરફ જ્ઞાનનું જોર આપતા, મારું અસ્તિત્વ ચૈતન્ય માત્ર છે એમ જ્ઞાનમાં જોર આપતા, મારું અસ્તિત્વ ભાવ તરફ જોર આપવાની વાત કરી છે. તો અસ્તિત્વ ભાવ એટલે પોતાનું અસ્તિત્વ શું છે? ચૈતન્ય માત્ર સ્વભાવ. હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું, મારું અસ્તિત્વ ચૈતન્ય માત્ર સ્વભાવ છે. હવે અસ્તિત્વ ચૈતન્ય માત્ર સ્વભાવ છે એટલે કે હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું એમ જ્ઞાનનું જોર આપતા. જ્ઞાનનું જોર આપતા એટલે આ વાત એને દ્રઢ કરી છે અને હવે એ પોતાનો જ્ઞાનનો ઉપયોગ એમ પોતાના સ્વભાવ તરફ લઈ જાય છે. હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું, બસ હું માત્ર ચૈતન્ય છું એમ એ પોતાના જ્ઞાનને ત્યાં લઈ જાય છે, જ્ઞાનના ઉપયોગને લઈ જાય છે. તો ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે. સ્વભાવની એકાગ્રતાના જોરે રાગના વિકલ્પનો અભાવ થઈ જાય છે. માટે પહેલા વસ્તુના સ્વભાવને બધા પડખાથી જેમ છે તેમ જાણવો જોઈએ. વસ્તુનો સ્વભાવ, આત્માનો સ્વભાવ જેમ છે તેમ બધા પડખાથી જાણવો જોઈએ. પહેલા તો એનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા આત્માના સ્વરૂપને બરાબર જાણવું જોઈએ. આગળ કહે છે કે જ્યાં શ્રુત જ્ઞાનને સન્મુખ વાળીને અંદર સ્વભાવમાં એકાગ્ર કર્યું, ત્યાં સર્વ વિકલ્પો સ્વયં વિલય થાય છે અને અનંત ધર્મોનો ચૈતન્ય પિંડલો સ્વસંવેદનમાં આવી જાય છે. શું થાય છે? આખી પ્રક્રિયા બહુ સુંદર રીતે વર્ણવી છે. ખૂબ ઊંડું ચિંતન માંગી લે એવી આ પ્રક્રિયા છે. એ છે કે જ્યાં શ્રુત જ્ઞાનને સન્મુખ વાળીને, જે શ્રુત જ્ઞાન એ બહાર બીજા બધાને વિષય બનાવતું હતું, જે શ્રુત જ્ઞાન એ બીજાઓને વિષય બનાવતું હતું, એના સ્થાને હવે આ શ્રુત જ્ઞાન સન્મુખ થાય છે, પોતાની સન્મુખ થાય છે, એટલે સ્વ તરફ વળે છે. એમ શ્રુત જ્ઞાનને સન્મુખ વાળીને અંદર સ્વભાવમાં એકાગ્ર કર્યું, ત્યાં સર્વ વિકલ્પો સ્વયં વિલય થાય છે. શ્રુત જ્ઞાનમાં પોતે પોતાને જાણે છે, પોતાના સ્વભાવને અનુભવે છે.
ત્યારે વિકલ્પો સ્વયં વિલય પામે છે, વિકલ્પો ઉઠતા નથી. વિલય પામે છે એટલે કે નવા કોઈ વિકલ્પો ઉત્પન્ન થતા જ નથી. પૂર્વે જે વિકલ્પ થઈ ગયા તો થઈ ગયા, પણ હવે આ દશામાં કે જ્યારે એ પોતે પોતાના સ્વભાવ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જાય છે, તો એ તો શ્રુત જ્ઞાન છે. તો એ શ્રુત જ્ઞાનમાં પોતે સ્વભાવમાં એકાગ્રતા કરે છે, સ્વભાવને અનુભવવા વાળો થાય છે, તો વિકલ્પ ઉઠતા નથી. એટલે સર્વ વિકલ્પો સ્વયં વિલય થાય છે અને અનંત ધર્મોનો ચૈતન્ય પિંડલો સ્વસંવેદનમાં આવી જાય છે. સ્વસંવેદનમાં એ પોતે પોતાને અનુભવાઈ જાય છે. તો આ રીતે અહીંયા 85મી ગાથા છે. હવે આનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ આત્મભાવનામાંથી. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 309 અહીંયા કહે છે, બધા વિકલ્પો દુઃખનું મૂળ છે. બધા વિકલ્પો, કોઈ વિકલ્પ એવો નથી કે જે દુઃખનું મૂળ ન હોય, એમ કહેવું છે. બધા વિકલ્પો દુઃખનું મૂળ છે. દુઃખનું મૂળ બધા વિકલ્પો થાય. વિકલ્પો ક્યારેય સુખનું મૂળ હોય નહીં. વિકલ્પોથી આત્મપ્રદેશોનું કંપન ન થાય એમ બનતું જ નથી. જ્યાં વિકલ્પ છે ત્યાં સાથે એને આત્મપ્રદેશોનું કંપન હોય જ છે. શાંતિ હોતી જ નથી, એટલે એને દુઃખ છે. એટલે કહે છે કે બધા વિકલ્પો દુઃખનું મૂળ છે. તેના નાશથી પરમ ઇષ્ટ પદ પમાય છે. અવ્રત અને વ્રત બંનેનો ત્યાગ કરવાથી શું થાય છે એમ પૂછવામાં આવતા આચાર્ય ભગવાન કહે છે કે એ બંનેના ત્યાગથી આત્માને પરમ પ્રિય હિતકારી ઇષ્ટ એવા સુંદર પરમ પદની પ્રાપ્તિ થાય છે. અને 85મી ગાથામાં આ વાત કરવામાં આવી છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે અંતરમાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો રૂપ જે કલ્પના જાળ છે તે જ આત્માને દુઃખનું મૂળ છે. આત્માના દુઃખનું મૂળ કારણ તો આ જ છે. વિકલ્પો, સંકલ્પ ને વિકલ્પો, નિર્ધારિત અધ્યવસાન અને અનિર્ધારિત અધ્યવસાન. સંકલ્પ છે તે નિર્ધારિત અધ્યવસાન છે, વિકલ્પ છે તે અનિર્ધારિત અધ્યવસાન છે. જીવ આવા અધ્યવસાનમાં રોકાઈ રહે છે એટલે દુઃખી થાય છે. સંકલ્પ વિકલ્પોની જ જાળ એ આત્માને દુઃખનું કારણ છે. ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા વડે તેનો નાશ કરતા પોતાના પ્રિય હિતકારી એવા પરમ પદની પ્રાપ્તિ થાય છે. ઉપાય પણ બતાવ્યો કે કઈ રીતે આ સંકલ્પ વિકલ્પની જાળને તોડી નાખવી, એનો નાશ કરવો. તો કહે છે કે ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા વડે તેનો નાશ થાય છે. અને એમ ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા વડે તેનો નાશ કરતા, સંકલ્પ વિકલ્પની જાળનો નાશ કરતા, એટલે કે એની ઉત્પત્તિ હવે થાય જ નહીં એમ સ્વરૂપમાં એકાગ્રતા કરી સ્થિરતા કરી લેતા પરમ પદની પ્રાપ્તિ થાય છે. સંતો કહે છે કે નિર્વિકલ્પ રસ પીજીએ. સંતો શું કહે છે કે નિર્વિકલ્પ રસ પીજીએ એટલે પોતાના ચિદાનંદમય પરમ અતિન્દ્રિય સ્વરૂપનું નિર્વિકલ્પ વેદન કરવું તે જ આનંદ છે. નિર્વિકલ્પ રસ કેવી રીતે પીવો? ગુરુદેવ કહે છે કે પોતાના જ્ઞાન આનંદમય પરમ અતિન્દ્રિય સ્વરૂપનું નિર્વિકલ્પ વેદન કરવું. વિકલ્પ વિના નિર્વિકલ્પ દશામાં પોતાના જ્ઞાન આનંદમય સ્વરૂપનું વેદન થાય એટલે એનો અનુભવ થાય, તે જ આનંદ છે. અને તે સ્વરૂપથી બહાર નીકળીને જેટલા સંકલ્પો વિકલ્પો છે તે દુઃખનું કારણ છે. અંતર્મુખ થઈને જે નિર્વિકલ્પ થાય છે તે જ પરમ પદને પામે છે. જે જીવ ચૈતન્ય સ્વરૂપને ચૂકીને, પોતાના ચૈતન્ય સ્વરૂપને ચૂકીને
સંકલ્પ વિકલ્પને અપનાવે છે તે ક્યારેય પરમપદને પામતો નથી. જે બહારમાં ને બહારમાં જ રહ્યો છે, સંકલ્પ વિકલ્પમાં જ રાચી રહ્યો છે, એમાં જ રહ્યો છે, તો એ આત્મામાં જાય કેવી રીતે? અને આત્મામાં જતો નથી, સ્વરૂપમાં સ્થિરતા પામતો નથી, તો પછી પરમપદની પ્રાપ્તિ તો ક્યાંય દૂર રહી ગઈ. અહીંયા કહે છે કે સંકલ્પ વિકલ્પ રૂપ જેટલા રાગ છે તે બધા સંસાર દુઃખનું જ કારણ છે. સંસારના દુઃખનું જ કારણ છે બધા સંકલ્પ વિકલ્પ. તે રાગથી આત્માને લાભ માનવો તે તો ઝેરની છરી લઈને પોતાના પેટમાં ભોંકીને તેનાથી લાભ માનવા જેવું છે. ગુરુદેવ શું કહે છે કે આ સંકલ્પ વિકલ્પ રૂપ જેટલા રાગ છે એ બધા સંસારના દુઃખનું જ કારણ છે. અને તેમ છતાં પણ એવા રાગથી, સંકલ્પ વિકલ્પ રૂપ જે રાગ છે એ રાગથી આત્માને લાભ માનવો, શુભ ભાવથી લાભ માનવો, આ બધો એનો વિકલ્પ છે. તો એનાથી લાભ માનવો એ કેવું છે? તો કે એ તો એવું છે કે જેમ ઝેર ચોપડેલી છરી હોય એને પોતાના પેટમાં ભોંકી દઈએ અને એનાથી લાભ થાય એમ માનીએ, એના જેવું છે. આત્માનો ચિદાનંદ સ્વભાવ આનંદનું મૂળ છે. લાભ શું છે, ક્યાં છે, કેવી રીતે છે? તો કે આત્માનો જ્ઞાન આનંદ સ્વભાવ એ જ આનંદનું મૂળ છે, એ જ શાંતિ સુખ સમાધિનું કારણ છે. પોતાનો સ્વભાવ જ્ઞાન આનંદ સ્વભાવ છે તે જ પોતાની પરમ દશાનું કારણ છે, એનું મૂળ છે. અને તે સ્વભાવમાંથી બહાર નીકળીને જે કોઈ શુભ અશુભ વૃત્તિ ઉઠે છે તે બધી આકુળતાજનક છે. પોતાના સ્વભાવમાંથી બહાર નીકળીને શુભ કે અશુભ વૃત્તિ ઉઠે તો એ શુભ અશુભ વૃત્તિથી જીવને આકુળતા જ થાય છે. એને આત્મપ્રદેશોનું કંપન હોય છે, અશાંતિ હોય છે, અને એને કારણે એને આશ્રવને બંધ પણ થાય છે. શુભ અશુભ વૃત્તિને કારણે આશ્રવ થાય છે, બંધ થાય છે, અને સંસાર વધે છે. એટલે એ સંસાર દુઃખનું જ કારણ છે. તો તેને છોડીને ચિદાનંદ તત્વમાં ઠરવાથી જ પરમ આનંદનો અનુભવ થાય છે. ગુરુદેવ કહે છે કે ઓ કેવો સુંદર માર્ગ છે, પરમ વિતરાગી શાંતિનો માર્ગ છે. પરમ વિતરાગી શાંતિનો માર્ગ છે. જે શાંતિનો અનુભવ જીવે અનાદિથી કર્યો જ નથી. પરમ શાંતિ જે પોતાના સ્વરૂપમાંથી અનુભવાય છે, જે સ્વરૂપ સન્મુખ થતા અનુભવમાં આવે છે. અરે સર્વજ્ઞના આવા વિતરાગી શાંત માર્ગને અજ્ઞાનીઓ વિપરીત રૂપે માની રહ્યા છે. અજ્ઞાનીઓ આવા સર્વજ્ઞ કથિત માર્ગને, વિતરાગી માર્ગને, જે શાંતિનું કારણ છે, સમાધિનું કારણ છે, એવા માર્ગને જેમ જીનેશ્વર ભગવાને કહ્યું છે એના કરતા વિપરીત રીતે માની રહ્યા છે. એટલે કે શુભભાવ દ્વારા ધર્મ થાય છે એમ માની રહ્યા છે. સ્વરૂપમાં સ્થિરતા કરતા ધર્મ થાય છે, આનંદ થાય છે, શાંતિ થાય છે એમ માનવાને બદલે શુભભાવ દ્વારા પોતાને ધર્મ થાય છે, મોક્ષ થાય છે એમ માની રહ્યા છે. આ મોટી વિપરીતતા ધર્મને વિશે પડી છે. ધર્મમાં આવી ઊંધી માન્યતાને લીધે જીવ રખડે છે. અહીંયા કહે છે કે જ્ઞાની ધર્માત્મા જાણે છે કે ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્ર થઈને પરમ વિતરાગી આનંદનું વેદન કરવું તે જ એક અમને પરમ ઇષ્ટ છે, એ જ માર્ગ છે, એ જ વિતરાગ કથિત માર્ગ છે. અને વિતરાગ થયા છે એમણે પણ પૂર્ણ વિતરાગ દશા જેમણે પ્રગટ કરી છે એમણે પણ એ જ રીતે એ દશાને પ્રગટ કરી છે. અને અમને પણ તે જ હાલું છે, તે જ અમારું પ્રિય પદ છે, તે જ સુંદર છે. એના સિવાય રાગની વૃત્તિ ઉઠે તે તો દુઃખદાયક છે. એ અમને ઇષ્ટ નથી, તે અમને પ્રિય નથી. તે રાગની વૃત્તિ
સુંદર નથી, તે અમને વાલી નથી, એની અમને કોઈ રુચિ નથી. અમે તે રાગની વૃત્તિ છોડીને ચૈતન્યમાં જ લીન રહેવા માંગીએ છીએ. કોણ કે છે? ધર્મી કે છે, જ્ઞાની કે છે. આગળ કે છે, આ આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે અને પોતે સ્વયં આનંદ સ્વરૂપ છે. એને બહારથી જ્ઞાન કે આનંદ લેવા જવાની જરૂર નથી. પોતે સ્વયં જ્ઞાન આનંદ સ્વરૂપ છે. પોતે જ સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞતા કાંઈ બહારમાંથી આવતી નથી પ્રભુ. પણ આ સંકલ્પ વિકલ્પોની જાળ ઉઠે છે એ આકુળતાનું કારણ છે, દુઃખનું કારણ છે, અને તે આત્માનું સ્વરૂપ નથી, અને એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવામાં વિઘ્નરૂપ છે. વળી એ વખતે આકુળતાને વ્યાકુળતા થાય છે એટલે એ દુઃખનું પણ કારણ છે, એ સંસારનું પણ કારણ છે. ચૈતન્ય સ્વરૂપથી બહાર નીકળીને બાહ્ય વિષયોના જે કાંઈ સંકલ્પ વિકલ્પ થાય તે બધા હિતકર નથી પણ દુઃખકર છે. તે સંકલ્પ વિકલ્પનો નાશ કરીને ચૈતન્ય સ્વરૂપમાં લીનતા કરવાથી જ ઇષ્ટ એવું પરમપદ પ્રાપ્ત થાય છે એમ ભગવાને કહ્યું છે. પણ અજ્ઞાનીઓ એને જેમ ભગવાને કહ્યું છે તેમ માનતા નથી, એટલે જ એ દુઃખી છે. જ્ઞાની તો બરાબર એમ જાણે છે અને એમ જ એ પોતાનો પુરુષાર્થ કરે છે. અવ્રત કે વ્રતની વૃત્તિ ઉઠે તે ઇષ્ટ નથી, તેમજ તેનાથી ઇષ્ટપદની પ્રાપ્તિ થતી નથી. નિર્વિકલ્પ આનંદનું વેદન થાય તે જ આત્માને ઇષ્ટ છે. તેનાથી પરમાત્મા થવાય છે. નિર્વિકલ્પ આનંદનું વેદન થાય તે જ આત્માને ઇષ્ટ છે. આત્માને માટે એ જ ગુણકારી છે, એ જ હિતકારી છે, અને તેનાથી જ પરમાત્મા થવાય છે. આ ભગવાન આત્મા ઇન્દ્રિયોથી પાર અતિન્દ્રિય છે, વિકલ્પોથી પાર નિર્વિકલ્પ સ્વરૂપ છે, ચિદાનંદમય છે. આવા નિજ આત્માને ભૂલીને બાહ્ય વિષયો તરફના ઝુકાવથી જે સંકલ્પ વિકલ્પ થાય તેમાં જ અજ્ઞાની ફસાઈ રહે છે. પરંતુ અહીં તો તે ઉપરાંત એમ કહે છે કે ચૈતન્ય સ્વરૂપ આત્માનું ભાન થયા પછી પણ અસ્થિરતાથી જે વ્રત આદિના વિકલ્પ ઉઠે છે તે પણ આકુળતા રૂપ છે. પેલા અજ્ઞાનીની તો વાત જવા દઈએ, પણ જેને જ્ઞાન થયું છે એવા આત્માને વિશે એમ કહે છે કે એમને અવ્રત તો છોડ્યા છે, પણ હવે એ વ્રતના વિકલ્પમાં રહ્યા છે તો એ પણ આકુળતા રૂપ છે, બંધનું કારણ છે. એને કારણે પુણ્યના બંધ પડે છે. એટલે એ અપેક્ષાએ એને દુઃખનું કારણ પણ કહ્યું. ભલે સીધી રીતે બાહ્ય વિષયોમાં પ્રવર્તતા ન હોય, જ્ઞાની છે ને એટલે સીધી રીતે બાહ્ય વિષયોમાં પ્રવર્તતા ન હોય, પણ જો અંદર સંકલ્પ વિકલ્પના ગણગણાટ થતા હોય, ભલે એને શુભ ભાવ હોય, એવા વિકલ્પો સાથેનો ભાવ શુભ હોય, તો તે પણ ખરેખર તો દુઃખરૂપ છે. કેમ કે એને કારણે પણ બંધ પડે છે અને પોતાના સ્વરૂપમાં જવાતું નથી. સંકલ્પ વિકલ્પ સર્વથા છૂટ્યા પહેલા પણ આ વાતનો નિર્ણય કરવો જોઈએ. અહો, મને શાંતિ અને આનંદ તો મારા આત્માના અનુભવમાં જ છે. સંકલ્પ વિકલ્પ ઉઠે તેમાં મારી શાંતિ નથી. સાધક દશામાં વ્રત તપના વિકલ્પ તો આવે, પણ તે વિકલ્પને છોડી સ્વરૂપમાં ઠરીશ ત્યારે જ મને મારા પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે. જો અહીંયા વિકલ્પ આવે એની વાત લીધી છે. વ્રત તપ જે થાય છે તો બાહ્યમાં પોતાને વિકલ્પ ઉઠ્યો છે કે આજે ઉપવાસ કરવો છે તો એ વિકલ્પ છે, અને પછી જે ઉપવાસ થાય છે એટલે કે શરીરમાં આહારના પરમાણુઓ ના આવે, એ કંઈ આત્મા કરી શકે છે? ના, એ તો એમ જ થવાનું છે, તો એમ જ થાય છે. જીવ તો માત્ર એટલો વિકલ્પ કરે છે કે આજે આહાર નથી લેવો, અને પછી ઉપવાસ થયો એટલે કે
આહારના પરમાણુ શરીરના સંયોગમાં ન આવ્યા તો એ કઈ આત્માએ કર્યું નથી. એ તો એમ જ થવાનું હતું તે થાય છે. આત્મા તો માત્ર વિકલ્પ કરે છે. એટલે એ વ્રત તપના વિકલ્પ છે. એવા વિકલ્પો અધૂરી દશા છે, એટલે પૂર્ણ દશા થઈ નથી ત્યાં સુધી આવે છે. પણ એ વિકલ્પને છોડીને સ્વરૂપમાં ઠરવું છે. એટલે જ્ઞાની ધર્મી મહાપુરુષોને પોતાના સ્વરૂપનું એવું લક્ષ્ય થઈ જાય છે કે સ્વરૂપમાં એ સ્થિરતા કરી લે છે અને પછી ખોરાકનો વિકલ્પ ઉઠતોય નથી, આહારનો વિકલ્પ આવતો નથી. એમ નહીં કે આજે પચખાણ લઈને ઉપવાસ કર્યો ને એમ નહીં, પરંતુ પોતે પોતાના સ્વરૂપમાં એવા એકાગ્રતા કરી લે છે, લીનતા કરી લે છે કે આહારનો વિકલ્પ પણ આવતો નથી. અને એમ તો દિવસોના દિવસો પસાર થઈ જાય છે. કેટલાય દિવસો સુધી આહારનો વિકલ્પ પણ ઉઠતો નથી. માત્ર બહાર આવે છે થોડીક સેકન્ડ પૂરતા અને પાછા સ્વરૂપમાં એકાગ્રતા કરી લે છે. એવી જે દશા છે એને તપ કહ્યું છે. શું કહે છે કે સાધક દશામાં વ્રત તપના વિકલ્પ તો આવે, પણ તે છોડીને સ્વરૂપમાં ઠરીશ ત્યારે જ મને મારા પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે. અને એમ જે નિર્ણય નથી કરતો અને તે વિકલ્પથી લાભ માને છે તો તે તો અજ્ઞાની છે. ઇષ્ટપદ શું છે તેની પણ તેને ખબર નથી. તેને તો રાગને જ ઇષ્ટ માન્યો છે. જ્ઞાની તો પોતાના ચૈતન્ય પદને જ ઇષ્ટ સમજે છે અને અવ્રત તેમજ વ્રત બંને છોડીને ચિદાનંદ સ્વરૂપમાં લીનતાથી તે પરમ ઇષ્ટ પદને પામે છે. જ્યાં સુધી સંકલ્પ વિકલ્પની જાળમાં ગૂંચવાયા કરે ત્યાં સુધી પરમ સુખમય ઇષ્ટપદની પ્રાપ્તિ જીવને થતી નથી. જ્યારે અંતરના સંકલ્પ વિકલ્પની સમસ્ત જાળ છોડીને પોતે પોતાના ચૈતન્ય ચમત્કાર રૂપ વિજ્ઞાન ઘન આત્મામાં લીન થાય છે ત્યારે જ અનંત સુખમય પરમ પદની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે આ 85મા શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. બહુ સરસ વિસ્તાર ગુરુદેવે કર્યો છે અને વારંવાર એ વાંચવા જેવો છે, એના ઉપર ચિંતન કરવા જેવું છે. બહુ સુંદર વાત એમાં આવી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે